જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ, કેજીસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બે રીંગણનું ભરથું બનાવીશું। તેના માટે મેં બે રીંગણ લીધા છે, એક ટમેટું છે અને બે મરચાં છે। તો રીંગણાને આપણે ફાટે નહીં તે માટે અંદર એક ચીરો લગાવી આવી રીતે હલકો જ અને રેડી કરી લેશું। આવી રીતે આખો ચીરો નહીં લગાવવાનો ફ્રેન્ડ્સ, નહીં તો છે ને તમારું જે રીંગણાનું પાણી હોય ને, જે એનું મીઠાશ હોય ને તે બધી જ નીકળી જશે। એટલે હલકો જ લગાવવાનો જેથી આપણું ફાટે નહીં। અને મરચાંને પણ મેં લગાવી દીધું છે। આજે આપણે હું મારી મમ્મીના રીતથી ફ્રેન્ડ્સ, મારા મમ્મી છે ને બહુ જ અલગ રીતે બનાવતા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતું હોય છે। રીંગણાની જોડે આપણે ટમેટા અને મરચાં પણ આપણે શેકીને જ લેવાના છે ફ્રેન્ડ્સ। તમે કોઈ બધા કાપીને નાખતા હોય પણ તમે મરચાંને શેકી અને ભરથામાં ઉપયોગ કરજો। એકવાર જરૂરથી એવી રીતે બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને કેવું લાગે। એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે ફ્રેન્ડ્સ। બધું જ શેકીને લેવાનું છે। ટમેટા પણ તમે શેકીને લેશો ને આવી રીતે તો તમારું ભરથું 5 થી 10 મિનિટની અંદર જ બહુ ઝંઝટ વગર અને ફટાફટ બની જતું હોય છે। તો એને આવી રીતે મરચાંને પણ શેકાતા જરાય વાર નથી લાગતી। ફેરવતા ફેરવતા આપણે એને શેકી લઈએ ફ્રેન્ડ્સ। મરચાં તમે જોઈ શકો છો આપણી અડધીથી 1 મિનિટમાં સરસ શેકાઈ ગયા છે। કાઢી લઈએ। ટમેટું પણ સાથે સાથે ચડતું જાય છે અને આને તમે બધું શેકીને લેશો ને ફ્રેન્ડ્સ, મરચાં અને ટમેટા અને બધું જ, એટલે એકદમ તમારું ભરથું છે ને વગર કહીએ ને કે સ્મોકી ફ્લેવરનું, એટલું ટેસ્ટી જ્યારે એનો વઘાર થાય ને ફ્રેન્ડ, ત્યારે એટલો સરસ ભરથામાં સ્મોકી ફ્લેવર આવતો હોય છે ને। તો તમે એકવાર આ રીતે જરૂરથી બનાવજો કે બધું જ શેકી લેવાનું ફટાફટ, તો તમારું ભરથું પણ બહુ જલ્દી અને ફટાફટ બની જશે વધારે મહેનત વગર। તો આવી રીતે હું બધું જ શેકી અને રેડી કરી લઉં ફ્રેન્ડ્સ। આપણા રીંગણ ચડે ત્યાં સુધી મરચાંની પણ આપણે છાલ કાઢી દઈએ। તમને હું બતાવું, જો કોઈ ચપ્પુથી તમે એને આ શેકેલા રીંગણને અને મરચાંને કે કોઈ બીને તમે આવી રીતે એને કાઢશો ને એટલે તમારા હાથ કે કોઈ પણ વસ્તુ ખરાબ થયા વગર સરસ તમે જોઈ શકો છો કેવી સરસ આપણા મરચાંની છાલ સરસ નીકળી ગઈ છે। અને તમને કોઈ બી મહેનત વગર કે કંટાળા વગર તમને ભરથું બનાવવાની ખૂબ જ મજા આવશે। તમને રોજ બનાવવા કહેશે ને ફ્રેન્ડ તો પણ તમે ઇઝીલી બનાવી શકશો। જે અમે નાના હતા ત્યારે મારા મમ્મીના ઘરે હજુ પણ આ જ રીતથી બને છે અને એટલું ફટાફટ તમે 10 થી 15 માણસો કે ગમે તેટલાનું બનાવવું હશે ને ફ્રેન્ડ્સ તો પણ એ એટલી જલ્દી બની અને રેડી થઈ જતું હોય છે। તો આપણા મરચાં છાલ કાઢી લીધી છે તમે જોઈ શકો છો। આપણે મરચાંની છાલ કાઢીને એટલી વારમાં આપણું ટમેટું પણ સરસ ચડી અને રેડી છે અને અડધી તો એની છાલ પણ ઉતરી ગઈ છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આપણા જોઈ શકો છો આપણું રીંગણું પણ શેકીને રેડી છે। કાઢી લઈએ। હજુ આને જરાક વાર છે તો આને અડધીથી 1 મિનિટ સરસ થવા દઈએ, ત્યાં સુધી બાકીના રીંગણા ઠંડા। ફ્રેન્ડ્સ, આપણું બીજું રીંગણું પણ શેકાઈને રેડી છે। ટમેટું આપણું ઠંડુ થઈ ગયું છે તો એની પણ તમે જોઈ શકો છો હાથ ખરાબ કર્યા વગર આપણે કેટલી સરસ ઇઝીલી અડધી તો એ ચડતા જ જ્યારે એને શેકશો ને ગેસ પર ત્યારે જ નીકળી જશે। અને આવી જ રીતે તમારે ટિફિનમાં બનાવવું હોય, ગમે ત્યારે બનાવવું હોય તો પણ એ ફટાફટ બની જશે। ગરમ ગરમમાં કાઢશો ને ફ્રેન્ડ્સ તો છાલ નહીં નીકળે। એને અડધીથી 1 મિનિટ ઠંડુ થવા દેશો ને એટલે તમારી રીંગણની કે ટમેટાની કે મરચાંની કોઈ બી બહુ ઇઝીલી એની છાલ ઉતરી અને રેડી થઈ જશે। સરસ નથી આપણે તેલ લગાવ્યું કે કઈ તેલ પણ લગાવવાની કે કોઈ જાતની ઝંઝટ કર્યા વગર બહુ જ સરસ। અને મેં આગળ તમને વિડીયોમાં કીધું ને ફ્રેન્ડ્સ એમ કે હલકો એવો જ આપણે ચીરો લગાવવાનો છે કે જેથી આપણું રીંગણ ફાટે નહીં, એના માટે હલકો જ લગાવવાનો છે। અને જે એનું રીંગણાની મીઠાશ છે ને તે તેની અંદર ને અંદર જ રહેશે। તમે જોઈ શકો છો જે રીંગણનું મોઇસ્ચર હોય તે બહારું રિલીઝ નથી થયું કારણ કે આપણે હલકો જ ચીરો લગાવ્યો હતો। આવી રીતે હું રીંગણને છોલીને રેડી કરી લઉં અને સાફ કરીને રેડી કરી લીધું છે ફ્રેન્ડ્સ। બધું આપણું શેકાઈને રેડી થઈ ગયું છે। વચ્ચેથી સ્લાઇસ કરી અને ચેક કરી લઈએ આપણું રીંગણું ખરાબ છે કે નહીં। જો ફ્રેન્ડ્સ, મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું ને, હવે હું તમને દેખાડું છું આપણા
રીંગણા ઠંડા થયા ને તો પાણી જે તમે હલકો એવો જ મારશો ને તો જે એનું મીઠાશ જે રીંગણની મીઠાશ છે ને એ રીંગણમાં જ રહેશે. અને જેમ ઠંડા થશે ને પછી એ તમારા જે વાસણમાં તમે મૂકેલું હશે ને તેમાં જ એ રિલીઝ થશે. અને તમે મોટો ચીરો તમે રીંગણમાં મારશો ને ફ્રેન્ડ્સ તો તમારું બધું જ મોસ્ટ જ્યારે તમે એને ગેસ પર શેકતા હશે ને ત્યારે તમારા રીંગણની બધું જ અંદરથી જે મીઠાશ જે પાણીનો રીંગણનો રસ પણ કહીએ ને દેશી ભાષામાં તો પણ ચાલે, એ બધો જ નીકળી અને તમારો ગેસ પણ ખરાબ થશે. એટલે આ ટિપ્સ છે એક રીંગણ શેકવાની કહું તો પણ ચાલે. હવે આને પણ સુધારી અને બધું હું રેડી કરી લઉં. અને ઘણીવાર છે ને ઘરે આવે ને તો પણ પૂછતા હોય છે કે તમે મરચાં તળો ને, એમાં અમારા ઘરે મરચાં નથી તળાતા. મરચાં તળવા કંઈ રોકેટ સાયન્સ નથી, પણ હું આજે તમને એક ટિપ્સ આપું કે જે તમને કાઠિયાવાડીના ઘરે જોવા મળશે. મરચાંને આ રીતે બે બાજુથી ચીરી દેવાના. ઘણીવાર આપણે મરચાંને અડધી જ ચીરી મારતા હોય ને ફ્રેન્ડ્સ તો એ અંદરથી તેલ ભરાતું હોય છે. જો ફરી બતાવું, જે સાઈઝમાં વળેલું હોય ને તે જ સાઈઝ આપણે પકડવાની છે. અને આવી રીતે આખું મરચું ફાડવાનું નથી, બે કટકા નથી કરવાના, પણ આવી જ રીતે આપણે મરચાંને ચીરી કરવાની છે. જો પ્લસ પોઈન્ટ છે, ધારો કે આ તમે તળશો ને એટલે કોઈને અડધું ખાવું હોય ને તો આખું બગડતું પણ નથી, તો તમે તળ્યા પછી એને વચ્ચેથી અડધું પણ કરી શકો છો. અને આ તળાશે ને એટલે આના લીધે બધું તેલ તળશો એટલે મરચાંમાં તેલ પણ નહીં ભરાય અને મરચાં બહુ સરસ તળાઈને રેડી થઈ જશે. તો એક ટિપ્સ છે મરચાં તળવાની. મરચાં તળવાની બીજી ટીપ કે હંમેશા ગરમ તમારે મરચાંને નાખવાના છે. ઠંડા તેલમાં મરચાં નાખશો ને ફ્રેન્ડ્સ તો તમારા મરચાં નહીં તળાય. જે આવી ડિઝાઇન આવે તે નહીં આવે. એટલે હંમેશા તેલ ગરમ, કઢાઈ ગરમ અને તેલ ગરમ હોય ને મરચાંને નાખવાના છે. હાઈ ફ્લેમ પર જ તળવાના છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા તળેલા મરચાં. જો કેટલા સરસ દેખ, તમને પીસમાં પણ કાઢીને બતાવું. જો પછી તમે મેં આગળ તમને કીધું ને એમ કે ચીરી પાડી અને તમે આવી રીતે નીકાળશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા મરચાંમાં જો આ બે ચીરી તેલ પણ બધું જ બહાર નીકળી જશે. તો ચાલો આપણું સરસ અને તેલ અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, હિંગ, 2 નંગ મેં ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ. ફ્રેન્ડ્સ ભરથામાં હંમેશા છે ને લીલી ડુંગળીનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. હંમેશા જ્યારે તમે ભરથું બનાવો ને ત્યારે લીલી ડુંગળીનો જ ઉપયોગ કરવાનો, પણ આજે બાય ચાન્સ મારી પાસે નથી એટલે હું સૂકી ડુંગળીનો ઉપયોગ કરું છું. પણ તમે લીલી ડુંગળીનો ભરથામાં ઉપયોગ કરશો ને ફ્રેન્ડ્સ એટલે તમારું ભરથું એકદમ ઢાબા અને કાઠિયાવાડી સ્ટાઇલ બનશે. હવે પિંચ જેટલું ડુંગળીના ભાગનું મીઠું એડ કરીએ. સાથે જે આપણે ટમેટા અને મરચાં જે શેકીને રાખ્યા હતા ને એ એડ કરી દઈએ. અને મીઠું નાખ્યું છે એટલે આ બધું સરસ સોફ્ટ થાય ત્યાં સુધી એને સરસ ચડવા દઈએ. હવે આપણે મસાલા કરી દઈએ. એના માટે લેશું 1 થી 2 ચમચી લાલ મરચું પાવડર, એની સામે 1/2 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખવામાં ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. આગળ આપણે હલકું પિંચ જેટલું મીઠું નાખેલું છે. બધાને સારી રીતે મિક્સ કરી દઈએ. સરસ મિક્સ કરી દીધું છે તો આપણે તરત જ રીંગણને એડ કરી દઈએ. આપણું ભરથું બની અને તૈયાર છે. 5 થી 7 મિનિટમાં ટેસ્ટી એવું કાઠિયાવાડી ભરથાની તૈયાર છે. આપણું ભરથું તમે જોઈ શકો છો તેલ કેવું સરસ રિલીઝ થઈ ગયું છે. તૈયાર છે આપણું ભરથું. રીંગણનો ઓળો પણ કહી શકો છો. તો તૈયાર છે આપણું રીંગણનું ભરથું.